આ તારી માં નહીં પેલી રહી જો અને આ તો બીજી છે. આ રેસી કરું બધા ને હજી લગન ખબર પડી જાય. સૌ હા ઘઉં આ તો કઈ પેડા હોય ને એવું લાગે છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય ગાઈસ આપણો 8:30 ગાઈસ. તો ગાઈસ આપણા 8 વાગે તો ઉઠ્યા જ છીએ, તો બસ 8:30 બ્લોગ ચાલુ થાય છે. તો ગાઈસ તમને બતાવી જોઈ લો ગાઈસ. અને ગાઈસ હજી તો આપણે ચા પીવાનો બાકી છે. ચલો ગાઈસ ચા પણ પી લઈએ. તો ગાઈસ જોઈ લો ચા અને ગાઈસ ઘરે રોટલો નાસ્તામાં. વસ્તુ ભરી ચા એ સમજો લ્યા. આ તો અવળું કનેક્ટિંગ થઈ ગયું લ્યા. આ તારી માં નહીં પેલી રહી જો અને આ તો બીજી છે. હા રહી જો ગઈ આ નહીં તને અમે પેલી બાજુ તારમાં નહીં ફ્રી ના આવે. હા કઈ આ નાદાન ઓની માં આમ જેમ બેઠું જો માં તો પેલી બાજુ રહેતો કઈશ. એ તું કપા ના ખવાય તારા જેવા. તો હેલો ગાઈસ, ફાઇનલી નીકળી ગયા ગાઈસ વડનગર. બે દાણા સરો પાલવા ગાઈસ જોઈ લો. મેડમ જોય પાછળ થોડું અડાડી દે. આજુબાજુ વાળી જાય મજા આવે એમ કે આજુબાજુ વાળી જો આ આવાજ આવે આ ટેમ્પો વાળા જો ઉલાડી ગયો હતા. ટેમ્પો વાળી ઉલાડી આપણે ત્યાં કીધું દેતા. Bagi ha. Dia nak cuci. Tapi, ayo ah. Ale ઓછો રાત નવો તો નવો જ કતા તું જૂનો ડ્રાઈવર તું નવો ને ગયા જૂનો ડ્રાઈવર આજકાલ નો ડ્રાઈવર તો આ રેસી કરું બધા ને હજી લગન ખબર પડી
તો ગાઈસ ફાઇનલી બોક્સ જેમાં ભરવા જવાનો છે માગે ને અડીએ તો અડધો કિલોમીટર અંદર જવાનું છે બાકી અડધો કિલોમીટર થાય કા થઈ જાય તેવો અડધો કિલોમીટર તે અડધું તો અડધું જ કીધું ના પૂછો ઓ ગાઈસ કેમ જાય વટનાગર નદીઓ નદીઓ તો પેલી વાત આ બધું ના આવે આ બધું તો આપણામાં આવો મોબાઈલ દેખાય ને કળાવા જાય આપણે લોન નહીં શૂટ થાય કર શું કહેવાય છે જેટલો બધી થાય ને એટલો બધું ખેંચી એટલું બધું ખાલી નહીં રાકા હાલ લીયો ઘેર પૂરી દે આપે પૂરવું નહીં આપે ચતડી પૂરા છે હા તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે ઘેર પાછા જવા પાછા રોગ ખતરનાક છે કે જીબુલ આ રોગ હોય ને તો પબ્લિક અમારી જ લેવા આવે પેલા આવો રોગ હોત ને તો પબ્લિક અમારી જ લેવા આવે એક નંબર રોગ છે છોકરો મંડ્યો છે ગોરખા સારી ગમપા તો ગાઈસ આઈ જા બજારમાં પગલા થઈ ગયો બ્રેક ઉપર સોરી લે ગાઈસ ફોન લઈ લે કાઢી હા આવતો નથી રાખે છે ફોન ને રપત કરે એટલે એવું થાય આ ફોન કરે બધા ઘરમાં પટુ તો હેલો ગાઈસ ફાઇનલી આપણે વડનગરથી ઘેર આવી ગયા છે અને ગાઈસ જમવાનું બની જશે ગાઈસ જમવાનું ગાઈસ પહેલાં બની ગયું પણ આપણો લેટ આવે છે ગાઈસ વધે તો ગાઈસ ટાઈમ જોઈ લો ગાઈસ રોજ ગાઈસ ખાસ કરીને 2 વાગે જમવા બેસતો હોય છે આજે પણ 2 વાગે બેસવાનું ગાઈસ શું બને છે તમને ગાઈસ કહી દઉં મસો એકથી ખાવાનું ખાઈ લઈએ તમારે લાલ છોકરી લીલી સમકળી બની છે એ પાયાની લીલી ડુંગળીની તો ગાઈસ ફાઇનલી કળી લઈ લીધી છે અને ગઈ તારે ઘઉંની રોટલી લ્યો તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ભૂખ લાગી ગઈ ગાઈસ વાગ્યા છે 2 એટલા
તો ગાઈસ ફાઇનલી રોટલો છોડી દીધો છે એટલે ચડી ગાઈસ ગાઈસ આવું ખાવાની ઈચ્છા છે. ચલો ગાઈસ ખાઈ લઈએ તારા. ચલો ગાઈસ આટલું તમે ખાઈને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હેલો ગાઈસ ફાઇનલી ગાઈસ અત્યારના વાગે છે 4 ને ગાઈસ અત્યારે આપણા 12 કિલો જે દૂધનું ગાઈસ અત્યારે બની રહી છે માવો. ગાઈસ તમને બતાવી દો કરા દો જોઈ લે ગાઈસ 4 વાગ્યામાં 4 તો નહીં વાગ્યા પૂરા ગાઈસ 4 વાગ્યામાં હજી તો 15 મિનિટ વાર છે પણ આ ગાઈસ તમને ગાઈસ પહેલાં બતાવી દઉં. ચલો ગાઈસ જો ગાઈસ આ માવો બને જો અત્યારે 4 વાગે ગાઈસ. ગાઈસ કાલ તો ગોળનો ને ખોટનો બેમ ભેગો આજ તો ગાઈસ એકલી ખોટનો બની ગયો. આજ તો અસલી પેડા જેવો લાગે જો ગાઈસ. આ થાળી લઈને નાખ્યા ફિશલ કાઢવા માટે જો બોય બોય સળંગ ગાઈસ માવો બનસ માવો ભાવ નહીં તો પેલા ઓરિજિનલમાં જોઈ લો ગાઈસ ફાઇનલી માવો કમ્પ્લીટ થઈ ગયો છે કાઢી લીધો ગાઈસ પ્લાયમાં થાળીમાં. આ તો ગાઈસ પેડા હોય ને એવું લાગે તો માવો ઉપર આવ્યો જલ્દી. ઘરના દૂધનો માવો તો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈસ માવો રેડી થઈ ગયો છે અને ફ્રીજમાં મેં દઈએ ઠરવા માટે થોડી વાર. મૂલી ચલો ગાઈસ બળી ગયો હા બળી ગયો ગાઈસ. ગાઈસ મેં દીધો ફ્રીજમાં જોઈ લો થોડી વાર કાઢે પાછું એટલે આખું વાળવા નહીં ના પણ બધું બપોર પોતું માં છે બધું જે સ્વાદ થાય પણ તો એમાં ભરેલો કાટલાથી બધું વાળવાનું તો ખરી આ ઉપયોગ તો કોઈ મેં દીધો મારું પેલા ફ્રીજમાં મેં દીધું છે ઠંડુ થઈ જાય એટલે જલ્દી ખાઈ લઈએ અને પછી ટેસ્ટ બતાવી દઈએ પાછા ફરીથી. તો ચલો ગાઈસ ફાઇનલી માવો તો ઠંડો થાય ત્યાં સુધી ગાઈસ આપણે પણ ઠંડા થઈ જઈએ એટલે કે મતલબ કે લઈ લઈએ. અને ગાઈસ ફોન ચાર્જિંગમાં ફરી દેખા ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલા. તો ચલો ગાઈસ નહીં બે મળીએ ત્યાં સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે નહીં ધોઈ રેડી થઈ જા મતલબ કે જોઈ લે ગાઈસ ને ગાઈસ બાકી છેલ્લા જોઈ લે ગાઈસ 100 કામ 10 મિનિટ વાર છે ગાઈસ રોટવાની ચાલુ થઈ જશે જોઈ લે ગાઈસ. તો ગાઈસ રોટલી બનવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ. આમાં મમ્મી તો ટેસ્ટ દોડવા માંડી છો ગાઈસ. એ આય 4x4 કહેવાનું તો ગાઈસ કાળા ગોલા ગોળો बताऊँ मैं दो है तो जो लगा मम्मी भेज तो बेची
ગાઈસ દાળો આથમી ગયો હોવાનો જેટલે ગાઈસ જાઉં ઠાર પડવાનું ચાલુ થઈ ગયું તો ગાઈસ પેલું દેખાય થોડો થોડો ઠાર જેવું એ ને ગાઈસ આપણે આવી જાય તમને કહું એટલા માટે આ તો ગાઈસ આ મંદિર કોણ કૂતરો ગોળી ગોળીને તુરો જાવ કરે જોઈ લો ગાઈસ જાઉં હા ઘઉં ગાઈસ આ ઘઉં તળથાળા ઘઉં હોય એવું લાગે છે કંઈ દવા છોટી છે શીલની પણ તો ગાઈસ તાણા આપણે હાજર નહોતા નમી જોયું બધું રાગ રાગ શીલ ગાઈસ નમી જાય પણ હજી પેલું નહીં થયો જોઈ લે ગાઈસ બરાબર હજી કોઈ થયું નહીં એટલે જોઈ લે ગાઈસ દાળો તો આથમી ગયો ગાઈસ એની લાલ કિરણો નહીં દેખાતી પણ લાલ થઈ ગયું ને એ ગાઈસ કિરણો જ છે લાલ દેખાય છે ગાઈસ આમાં ગાઈસ ના દેખાય એ આમાં નહીં દેખાતો આમાં દેખાય છે ગાઈસ એક દાળો આથમી ગયો શિયાળાનો દાળો ટૂંગો દાળો હવે ગાઈસ ગામ તો દવા છોટી છે પણ હવે શિખર શીલ બળશે કે નહીં બળે તો ખબર નહીં પણ ઘઉં ગાઈસ સેવા દેખાય જોઈ લે ખાલી વખત સુપર મસ્ત ગાઈસ એકલો હા ગાઈસ આ રહ્યા ગાઈસ ઘઉં જોઈ લે ગાઈસ એકદમ લીલા સામ ઘઉં દેખાય છે ગાઈસ પેલો ઝાડીઓ જોકો આસું થઈ ગયું ઠાર પડતો ને એવું લાગે આ જો ગઈ રાયડો ઉડે આ ઝૂમ કરે તો કઈ બધું ફાટી જાય છે બે અલગ અલગ હેતર છે પણ ગાઈસ રાયડો બે અમારખો જ થઈ ગયો જો ગાઈસ દેખાય સવારે જોયું ને એટલે લીયો એનું સીન અત્યારે તો નહીં જતો આ એક ઘઉં ગાઈસ આ આપણા ઘઉં પેલા બાજુવાળા ઘઉં એના બાજુવાળા ઘઉં પેલા બે રાયડા ના ગાઈસ જવું ના આપણા હજી તો કપમરું બાકી જ છે જોઈ લે ગાઈસ સરું અડધું વેણે આટલું બે વાળું બાકી તો હેલો ગાઈસ ફાઇનલી આપણે ગાઈસ આ માવાનું તો ભૂલી જ જતા ફ્રીજમાં મેળવી જતા રહેતા તે ઠરીએ જો ગાઈસ અડધો ખવાઈએ જ જો અમારી ગાઈસ પેટર્ન જેવો સ્વાદ આવ્યો હતો કાલ બનાવ ગાઈસ એમાં પેટર્ન જેવો સ્વાદ નહોતો આવ્યો ગોળને બે ભેગો હતો એટલે માવો ગાઈસ હેલો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે ને ગાઈસ અત્યારે જમવામાં શું બનાવી છે ગાઈસ તમને બતાવી દઉં તો ગાઈસ ઘઉંની રોટલીઓ ગાઈસ આ કળી છે ગાઈસ આ મરચું વાટ્યું છે ને ગાઈસ આ રહી ખીચડી ગાઈસ સાઈસ મરચું અને સાઈસ ગાઈસ આપણા ગાઈસ લઈને બેસી જાય છે તો હેલો ગાઈસ ફાઇનલી આપણે કરી લીધું છે અને ગાઈસ હવે આપણે આ વિડીયો એડિટિંગ કરતા હતા એટલે ગાઈસ આપણો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ તો આપણો ગાઈસ આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો અને ગાઈસ આપણે આ જ ફોનથી વિડીયો એડિટ કરતા એટલે આ જ ફોનથી શોર્ટ લેવો પડે છે એટલા માટે ગાઈસ કટ કરીને શોર્ટ વિડીયો ઊભો કરીને ગાઈસ શોર્ટ લેવા માટે ગાઈસ વિડીયો કટ કરવો પડે ગાઈસ તો ગાઈસ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીશ તો આપણો વિડીયો ગાઈસ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી જ દેજો ચલો ગાઈસ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો